સુરતના ઓલપાડમાં સળિયા ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એલસીબીએ ટ્રેલર ચાલક અને કિલરની મિલીભગતથી થતી ચોરીના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 2 ટ્રેલર અને 2 બાઇક અને મોબાઈલ સહિત 7,280 કિલો સળિયા જપ્ત કર્યા છે, જેની કિંમત 78 લાખ રૂપિયા છે। આરોપીએ ટ્રેલરમાંથી સળિયા ચોરી કરતા હતા અને ઓલપાડ કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। સિદ્ધેશ્વરી ટેક્સ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ છે, તેની આગળ સળિયા ચોરી કરી અને સ્ટોક કરવામાં આવે છે એવી હકીકતને આધારે રેડ કરવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન સ્થળ ઉપરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી અલગ અલગ 4 ટ્રેલરો જેમાંથી આ ચોરીના સળિયા ઉતારવામાં આવતા હતા। આમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે જે ટ્રક ચાલકો ટ્રેલર ચાલકો છે એ આરોપી ભરત ભેડા અને ભરત કોળી પટેલ આમની સાથે મળી અને અલગ એમના માલિકો દ્વારા જે ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ વહન કરવામાં આવે છે તેમાં જે લોખંડના સળિયા ભરેલા હોય એ સળિયા ઉતારી અને ત્યાં ચોરી કરવામાં આવતી હતી।